નમસ્કાર. મીડિયાના ખાસ અહેવાલમાં હું છું આપની સાથે સિદ્ધિ. તારીખ હતી 12 જૂન, સ્થળ હતું અમદાવાદ અને સમાચાર એવા હતા કે સાંભળીને આખું વિશ્વ પણ થરથરી ઉઠ્યું. એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ. આ ગોઝારી વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારના આશા અને સ્વપ્નને એક પળમાં ખાક કરી દીધા. ઘણા માસૂમ લોકોએ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો અને આજે તેની પાછળ રહી ગઈ છે માત્ર યાદો, દુઃખની વાતો અને બહુ જ મુશ્કેલ પ્રક્રિયા, પોતાના સ્વજનને શોધવાની. જ્યારે મૃતદેહ ઓળખાય નહીં ત્યારે મદદરૂપ બને છે વિજ્ઞાન અને ખાસ કરી ડીએનએ મેચિંગ. તો શું છે ડીએનએ ટેસ્ટ, કેવી રીતે થાય છે, તેના આધારે ઓળખ કેવી રીતે થાય છે, કયા પ્રકારના સેમ્પલ લેવાય છે, લેબમાં તેની તપાસ કેવી રીતે થાય છે? કારણ કે આ પ્રક્રિયા માત્ર વિજ્ઞાન નથી, એ છે એક પરિવારની આશાની છેલ્લી જ્યોત. ડીએનએ મેચિંગ ટેસ્ટ દ્વારા સ્વજનની ઓળખ. ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એક એવો બાયોલોજીકલ મોલેક્યુલ છે જે રક્તકણો અને ગર્ભકોષો સિવાય માનવ શરીરના દરેક કોષમાં ઉપસ્થિત હોય છે. ડીએનએ 4 ન્યુક્લિયોટાઇડ્સ એડનીન, થાઇમીન, ગુઆનીન, સાઇટોસિનની લાંબી શૃંખલાઓથી બનેલું છે જે જનીનીય માહિતીને કોડ કરે છે. ડીએનએ દરેક વ્યક્તિની જેનેટિક ઓળખનું મૂળભૂત તત્વ છે. માતા પિતા તરફથી વ્યક્તિને વારસામાં મળતી અનન્ય જનનિક સંરચનાને ડીએનએ દર્શાવે છે. આગ, વિમાન દુર્ઘટના, સુનામી, ભૂસ્ખલન જેવી આપદાઓ કે અન્ય હોનારતો કે જેમાં વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા હોય છે, ત્યારે આવા કિસ્સાઓમાં મૃતકોની ઓળખ કરવા માટે કરવામાં આવતા ડીએનએ મેચિંગ ટેસ્ટમાં મૃતકની ડીએનએ પ્રોફાઇલને તેમની સ્વજનની ડીએનએ પ્રોફાઇલ સાથે મેચ કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્યક્તિના માતા પિતા, ભાઈ બહેન, બાળકો જેવા નજીકના સંબંધીઓના ડીએનએમાં સામ્યતા હોય છે. એક બાળકનો ડીએનએ તેના માતા પિતાના ડીએનએના અડધા ભાગ સાથે મેચ થતો હોય છે. આ વારસાગત પેટર્નનો ઉપયોગ ફેમિલિયલ ડીએનએ મેચિંગમાં થાય છે. વ્યક્તિને તેના સંબંધીઓના ડીએનએ સાથેની આ સામ્યતા એન્ટીમોર્ટમ અને પોસ્ટમોર્ટમ ડેટાની મદદથી ડીએનએ મેચિંગ ટેસ્ટ દ્વારા વ્યક્તિની ઓળખ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એન્ટીમોર્ટમ અને પોસ્ટમોર્ટમ ડેટાની તુલના કરીને વ્યક્તિની ઓળખ નક્કી કરવામાં આવે છે. સ્વજનોના ડીએનએ સેમ્પલ અથવા મૃતકના અગાઉના જનનીય રેકોર્ડને એન્ટીમોર્ટમ ડેટા કહે છે, જ્યારે મૃતકના શરીરમાંથી મળેલા ડીએનએ સેમ્પલને પોસ્ટમોર્ટમ ડેટા કહેવાય છે. ફોરેન્સિક સાયન્સ લેબમાં કેવી રીતે થાય છે ડીએનએ ટેસ્ટની પ્રોસેસ? ફોરેન્સિક લેબોરેટરીમાં ડીએનએ મેચિંગ ટેસ્ટ એક સુનિયોજિત અને ચોક્કસ પ્રક્રિયા છે, જેમાં સેમ્પલ એકત્રીકરણ, ડીએનએ નિષ્કર્ષણ, ડીએનએ એમ્પ્લિફિકેશન, ડીએનએ પ્રોફાઇલિંગ, મેચિંગ અને વિશ્લેષણ તથા રિપોર્ટિંગ જેવા તબક્કાવાર સ્ટેપ્સ શામેલ હોય છે. ચાલો સમજીએ આ સ્ટેપ્સ વિશે. મૃતકના શરીરમાંથી દાંત, હાડકાં, સ્નાયુ, રક્ત, લાળ, વાળ, મૂળ સાથે અથવા બોન મેરો લેવામાં આવે છે. એન્ટીમોર્ટમ સેમ્પલ માતા પિતા, ભાઈ બહેન, બાળકો જેવા નજીકના સ્વજનોના રક્ત, બકલ સ્વેબ એટલે કે ગાલની અંદરની ચામડીનું સેમ્પલ અથવા વાળ મૂળ સાથે લેવામાં આવે છે. હાડકાં અથવા દાંત જેવા નમૂનાઓમાંથી ડીએનએ કાઢવું જટિલ હોય છે. આવા સેમ્પલમાંથી ડીએનએ કાઢવા માટે ઓર્ગેનિક એક્સટ્રેક્શન અથવા મેગ્નેટિક બીડ્સ જેવી ખાસ ટેકનિક્સ અને રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. દાઝેલા અથવા ડિગ્રેડ થયેલા સેમ્પલમાં માઇટોકોન્ડ્રિયલ ડીએનએ નો ઉપયોગ થાય છે. સેમ્પલમાંથી એક્સટ્રેક્ટ કરેલા ડીએનએ માંથી પોલિમરેઝ ચેઇન રિએક્શન નામની ટેકનિક દ્વારા ડીએનએ ની નકલો બનાવવામાં આવે છે, જેથી નાની માત્રામાંથી પણ પૂરતું ડીએનએ મળી શકે છે. આ પ્રક્રિયામાં શોર્ટ ટેન્ડમ રિપીટ્સ માર્કર્સનું વિશ્લેષણ થાય છે, જે ડીએનએના ચોક્કસ ભાગોને ઓળખે છે. ફોરેન્સિક ડીએનએ વિશ્લેષણમાં શોર્ટ ટેન્ડમ રિપીટ્સનો ઉપયોગ થાય છે, જે ડીએનએના ચોક્કસ ભાગોમાં પુનરાવર્તિત ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ છે. આ માર્કર્સ વ્યક્તિ વિશિષ્ટ હોય છે. શોર્ટ ટેન્ડમ રિપીટ્સ માર્કર્સના આધારે ડીએનએ પ્રોફાઇલ બનાવવામાં આવે છે. આ પ્રકારે બનાવવામાં આવતી પ્રોફાઇલમાં 13 થી 20 CODIS લોકેશનનું વિશ્લેષણ થાય છે, જે વ્યક્તિની અનન્ય ઓળખ દર્શાવે છે.
મૃતકના ડીએનએ પ્રોફાઇલને સ્વજનોના ડીએનએ પ્રોફાઇલ સાથે મેચ કરવામાં આવે છે. આ માટે લાઇકલીહુડ રેશિયો અથવા રેન્ડમ મેચ પ્રોબેબિલિટી જેવી સ્ટેટિસ્ટિકલ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. જો ડીએનએ ઉપલબ્ધ ન હોય તો મૃતકના અગાઉના ડીએનએ રેકોર્ડ જેવા કે બ્લડ બેંક અથવા હોસ્પિટલ રેકોર્ડનો ઉપયોગ થઈ શકે છે. ડીએનએ મેચિંગના પરિણામોને ફોરેન્સિક લેબ દ્વારા એક વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આ રિપોર્ટમાં મેચની સંભાવના 99.999% સુધીની ચોકસાઈ સાથે અન્ય બાયોલોજીકલ ડેટા શામેલ હોય છે. એક અનન્ય બારકોડ આઈડેન્ટિફાયર સાથે સેમ્પલને લેબલ કરવામાં આવે છે જેથી ભૂલ ન થાય. સેમ્પલને ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે જેથી ડીએનએ ડિગ્રેડ ન થાય. રક્ત અને બકલ સ્વેબને ખાસ ફિલ્ટર પેપર પર સૂકવીને સ્ટોર કરવામાં આવે છે. ફોરેન્સિક લેબમાં કન્ટામિનેશન ટાળવા માટે સ્ટાફ એલિમિનેશન ડેટાબેઝનો ઉપયોગ થાય છે જે લેબના કર્મચારીઓના ડીએનએ પ્રોફાઇલ સાથે સેમ્પલની તુલના કરે છે. ફોરેન્સિક લેબમાં સેમ્પલને મોકલવા માટે ખાસ કન્ટેનરમાં પેક કરવામાં આવે છે જેમાં ચેઇન ઓફ કસ્ટડી પ્રોટોકોલને અનુસરવામાં આવે છે. ડીએનએ મેચિંગ ટેસ્ટ ફોરેન્સિક વિજ્ઞાનનું એક અનન્ય પરીક્ષણ છે જે માસ કેઝ્યુઅલ્ટી ઇન્સિડન્ટ્સમાં મૃતકોની ઓળખ માટે ખૂબ જ અસરકારક છે. આ ટેસ્ટની ચોકસાઈ ઝડપ અને ડિગ્રેડ થયેલા સેમ્પલમાંથી પણ પરિણામ આપવાની ક્ષમતા તેને અનન્ય બનાવે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ટેકનોલોજી પરિવારજનોને તેમના સ્વજનોની ઓળખ કરવામાં મદદરૂપ સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 1000 જેટલા ડીએનએ ટેસ્ટ કરવાની જરૂર પડી છે જે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સહયોગથી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. સેમ્પલ લેવાની પ્રક્રિયા બીજી મેડિકલ કોલેજના કસોટી ભવનમાં થઈ અને સેમ્પલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આવા કિસ્સામાં ડીએનએની ક્વોલિટી અને ક્વોન્ટિટી ખૂબ જ અલ્પ માત્રામાં પ્રાપ્ત થતી હોય છે જેથી ડીએનએ પ્રોફાઇલ જનરેટ કરવામાં ઓછામાં ઓછો 72 કલાક જેટલો સમય લાગતો હોય છે. ગાંધીનગર સ્થિત NFSU એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડીએનએ ફોરેન્સિક એ અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સુવિધાઓથી સજ્જ સેન્ટર છે જે સામૂહિક આપત્તિઓના જટિલ કેસની તપાસ કરવાની ક્ષમતા ધરાવે છે અને આ પ્રકારના ડીએનએ પ્રોફાઇલિંગ હાલમાં ત્યાં થઈ રહ્યા છે. ઉપરાંત ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ખાતે પણ આ કાર્ય ચાલી રહ્યું છે.